ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડીજીવીસીએલના વીજ ધાંધિયાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે। આ માટે હેલ્પલાઇન નંબર ઉપરાંત સબ ડિવિઝન કચેરીએ જાણ કરવામાં આવ્યા બાદ પણ સમસ્યાનો તાકીદે નિકાલ કરવામાં આવતો નથી। તેનાથી કંટાળીને રાંદેર વિસ્તારમાંથી પસાર થતી ડીજીવીસીએલની ગાડીને રોકીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। એક તરફ શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે, ત્યારે વીજ કંપની દ્વારા વિવિધ કારણોસર વીજ કાપ મૂકી દેવામાં આવતો હોય છે। જો કે ગ્રાહકો દ્વારા સમગ્ર દિવસનો જેમ તેમ કરીને પસાર કરી દેવામાં આવતો હોય છે, પરંતુ રાત્રિના સમયે પણ પૂરતો વીજ પુરવઠો મળતો નહીં હોવાના કારણે છેલ્લા 3 દિવસથી રાંદેર વિસ્તારના રહીશો અકળામણ અનુભવતા હતા। કારણ કે આ સમસ્યાને દૂર કરવા માટે ડીજીવીસીએલના સબ ડિવિઝન ઉપરાંત હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવતી હતી। તેમ છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નહીં હોવાથી શુક્રવારે ડીજીવીસીએલની લાઇન મેન્ટેનન્સનું વાહન પસાર થતું હતું, ત્યારે સ્થાનિકોએ તેને અટકાવીને વીજ પુરવઠો નિયમિત ક્યારે મળશે તે સહિતના પ્રશ્નોની ઝંડી વરસાવીને કર્મચારીઓને ભીંસમાં મૂકી દીધા હતા। છેવટે તેઓને સમસ્યાનો ઝડપ ઉકેલ લાવવાની હૈયાધરત આપતા ડીજીવીસીએલની ગાડીને જવા દેવામાં આવી હતી। આ સમસ્યાને ફક્ત રાંદેર વિસ્તારની જ નહીં, અમરોલી, કોસાડ, જહાંગીરપુરા સહિતના વિસ્તારોની છે। ત્યારે આવેલા સબ ડિવિઝનના સ્ટાફને વખત ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં તેનું નિરાકરણ લાવવામાં નહીં આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે।